25 કરોડનો પ્લાન્ટ શોભાના ગાંઠિયા સમાન બની ગયો છે। क्या आ प्लांट है અને क्या શોભાના ગાંઠિયા સમાન આ પ્લાન્ટ બન્યો છે, આવો જોઈએ, જાણીએ, સમજીએ। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એક એવું નામ જે પ્રજાના ટેક્સના પૈસાનું વેડફાટ કરવા માટે જાણીતું છે। પિરાણા ખાતે 25 કરોડના ખર્ચે બનેલો ગામા રેડિયેશન સ્લજ હાઇજિનેશન પ્લાન્ટ આજે શોભાનો ગાંઠિયો બનીને ઊભો છે। આ પ્લાન્ટનો હેતુ હતો ગટરના સ્લજને રેડિયેશન દ્વારા ખાતરમાં ફેરવવું, પરંતુ 8 વર્ષ વીતી ગયા અને આ ખાતરને વેચવાનું લાયસન્સ આજ સુધી નથી મળ્યું। વર્ષ 2016 માં એક એવો પ્લાન્ટ સ્થાપી દેવામાં આવ્યો જેમાંથી આજ દિન સુધી એક પણ પૈસાની તંત્રને આવક થઈ નથી। જી હા, અમે વાત કરી રહ્યા છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પિરાણા વિસ્તારમાં સ્થાપવામાં આવેલા સ્લજ હાઇજેનિનેશન પ્લાન્ટની। 2016માં બનેલા આ પ્લાન્ટ પર પ્રજાના 25 કરોડ રૂપિયા ખર્ચાયા, પણ શું તેનો ફાયદો થયો ખરો? ના। કેન્દ્ર સરકારના પર્યાવરણ મંત્રાલયનું કહેવું છે કે માનવ મળમાંથી બનતા ખાતર માટે કોઈ કેટેગરી જ નથી। તો સવાલ એ છે કે લાયસન્સ મળશે કે નહીં તે નક્કી ન હોવા છતાં આ પ્લાન્ટ કેમ બનાવાયો? શું આ આયોજન વગરનો નિર્ણય હતો? શું આ પ્રજાના પૈસાનો દુરુપયોગ નથી? આ પ્લાન્ટમાંથી એક પણ પૈસાની આવક નથી થઈ, ઉપરથી દર મહિને 12 લાખ રૂપિયાનો મેન્ટેનન્સ ખર્ચ। આ ખર્ચ કોના ખિસ્સામાંથી થાય છે? અમદાવાદની પ્રજાના ટેક્સના પૈસામાંથી 3 વર્ષ પહેલા બાર્ક સાથે મળીને ક્રશરની નવી ટેકનોલોજી જોડવામાં આવી, પણ લાયસન્સની મંજૂરી આજે પણ અધૂરી છે। એએમસીના શાસકો પાસે આનો જવાબ શું છે? માત્ર એક શબ્દ, મંજૂરી। કેન્દ્ર સરકારની જે મંજૂરી લેવાની હોય એ મંજૂરીની પ્રોસેસમાં છે। લગભગ 800 ટન સ્લજની પ્રોસેસ કરીને આપણી પાસે તૈયાર છે। રોજ 2 થી 3 ટન આપણે આ સ્લજનું પ્રોસેસ કરીને બનાવીએ છીએ ખાતર। કેન્દ્ર સરકારની મંજૂરી આવે એટલે આપણે આ વેચી શકીશું। કેન્દ્ર સરકારની હજુ સુધી આપણને મંજૂરી મળી નથી, મંજૂરીના પ્રયત્નો ચાલુ છે। જેવી મંજૂરી મળે એવું આપણે તરત જ આ ખાતરને વેચવાનું ચાલુ કરશું અને પ્રોડક્શન પણ સાથે સાથે વધારીશું। સવાલ એ છે કે 25 કરોડનો પ્લાન્ટ બનાવતા પહેલા આયોજન કેમ ન થયું? શું આ પૈસા પ્રજાના નથી? શું એએમસીની આ બેદરકારી નથી? શું આ પ્રજાના ટેક્સનો દુરુપયોગ નથી? આવા નિર્ણયો પાછળનું સત્ય શું છે? શું એએમસી પ્રજાના પૈસાની કદર નથી કરતી? અમદાવાદની પ્રજા હવે આ બેજવાબદારીનો જવાબ માંગે છે। 25 કરોડનો પ્લાન્ટ, 8 વર્ષથી બંધ અને કરોડોનો મેન્ટેનન્સ ખર્ચ, આ બધું કોના બાપની દિવાળી? એએમસીએ જવાબ આપવા પડશે। અમદાવાદની પ્રજા આવા નિર્ણયોનો હિસાબ માંગી રહી છે। અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા, અમદાવાદ।